આણંદ શહેરમાં ટાઉન હોલ, ગણેશ ચોકડી, વિદ્યાનગર, ભાઈ કાકા સ્ટેચ્યુ સહિત તમામ જગ્યાએ 7 વર્ષ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે નાખેલ ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાન. આણંદ નગરપાલિકા દ્વારા આણંદ શહેરમાં આવેલ બોરસદ ચોકડી અને ચીખોદરા ચોકડી, ગણેશ ચોકડી, સામરખા ચોકડી, મહેન્દ્ર 4 રસ્તા સહિત અન્ય 4 રસ્તા ઉપર અમદાવાદ, વડોદરા શહેરની જેમ રૂપિયા 30 લાખના ખર્ચે નવીન ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવનાર છે. ત્યારબાદ ટાઉન હોલ અને ગણેશ ચોકડી ઉપર વર્ષો પહેલા મૂકવામાં આવેલ ટ્રાફિક સિગ્નલ હાલમાં બંધ છે, જેનું મરામત કરી પુનઃ શરૂ કરી દેવામાં આવનાર છે. આણંદ શહેરના વિવિધ માર્ગો પર ટ્રાફિક સિગ્નલો નાખવામાં આવ્યા છે, પરંતુ તે લાંબા સમયથી બંધ હોવાને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. સિગ્નલ ચાલતા ન હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો અસમંજસ થાય છે અને રસ્તો ઓળંગવા અને ચાલવા માટે નાના મોટા અકસ્માતનો ભોગ બને છે. ત્યારે શોભાના ગાંઠિયા સમાન બનેલ ટ્રાફિક સિગ્નલોને ફરીથી શરૂ કરવા માંગ ઉઠી છે. આણંદ શહેરના ટાઉન હોલ, ગણેશ ચોકડી સહિતની ચોકડીઓ પર તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ટ્રાફિક સિગ્નલો નાખ્યા છે, જે સિગ્નલો લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી સમસ્યાનો ઉકેલ આવવાને બદલે ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. ટ્રાફિક સિગ્નલો બંધ હોવાથી વાહન ચાલકો આડેધડ વાહનો ચલાવે છે. પરિણામે વાહનો વચ્ચે નાના મોટા અકસ્માત તો સર્જાય જ છે, પરંતુ રાહદારીઓના જીવ પણ તાળવે ચોંટેલા રહેતા હોવાનો આ રાહદારીઓએ રોષ ઠાલવ્યો હતો. જેથી આ અંગે તંત્ર દ્વારા સત્વરે શોભાના ગાંઠિયા બનેલા ટ્રાફિક સિગ્નલોને શરૂ કરવામાં આવે તેમજ ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.